કચ્છની પવિત્ર ધરા પરથી માનવતાની સુવાસ પ્રસરાવતી એક હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે। ભુજની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા કાનજીભાઈ ભદ્રુ નામના યુવાને તબીબોએ બ્રેઇન ડેડ જાહેર કર્યા બાદ તેમના પરિવારે ભારે હૈયે પરંતુ અત્યંત સાહસિક નિર્ણય લઈને અંગદાનની સંમતિ આપી હતી। આ એક નિર્ણયને કારણે આજે દેશના 4 અજાણ્યા વ્યક્તિઓને નવું જીવન પ્રાપ્ત થયું છે। કાનજીભાઈના હૃદયની અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં અને કિડની તથા લીવરને કિડની હોસ્પિટલમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે મોકલવામાં આવ્યા હતા। આ સમગ્ર પ્રક્રિયામાં વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે ગ્રીન કોરિડોર રચીને માત્ર 8 થી 9 મિનિટમાં અંગોને એરપોર્ટ સુધી પહોંચાડીને સમય સૂચકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। એક સામાન્ય પરિવારના આ અસામાન્ય નિર્ણયને કારણે આજે માનવતા મહેકી ઉઠી છે। આ ઘટનાક્રમ અંગે વિગતો આપતા અંગદાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખે જણાવ્યું હતું કે આપણે સૌ જાણીએ છીએ કે મૃત્યુ એ અટલ સત્ય છે, પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ બ્રેઇન ડેડ થાય છે ત્યારે પરિવાર માટે સ્વીકારવું પણ ઘણું કઠિન હોય છે કે તેમનો સ્વજન હવે ક્યારે પાછો નહીં આવે। આવા સમયે જીગરના ટુકડા સમાન વ્યક્તિના અંગોનું દાન કરવાનો નિર્ણય લેવો એ કોઈ સામાન્ય બાબત નથી। અંગદાન એ સાચા અર્થમાં ચોવીસ કલાકની અવિરત મહેનત હોય છે। કચ્છવાસીઓને અપીલ કરતા તેમણે જણાવ્યું હતું કે પ્રથમ તો પોતાના શરીરની કાળજી રાખો અને માર્ગ અકસ્માત ટાળવા હેલ્મેટનો ઉપયોગ કરો, કારણ કે સ્વસ્થ જીવન જીવવું એ જ શ્રેષ્ઠ છે। પરંતુ જો ક્યારે આવી કઠિન પરિસ્થિતિ સર્જાય તો અંધશ્રદ્ધા કે ડર રાખ્યા વગર અંગદાન માટે આગળ આવજો, જેથી તમારા સ્વજન કોઈના શરીરમાં જીવંત રહી શકે। આ સમગ્ર ઘટનાની વિગતો આપતા ભુજ આયુષ હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર ઉપેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે પાણદ્રો પાસે થયેલા અકસ્માતમાં કાનજીભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ભુજની આયુષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અહીં ન્યુરોસર્જન ડોક્ટર હિતેશભાઈ અને તેમની નિષ્ણાંત ટીમ દ્વારા સતત 14 દિવસ સુધી અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ રહેતા તેમને તબીબી રીતે બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા। આ કપરી પરિસ્થિતિમાં હોસ્પિટલના તબીબો અને અંગદાન ક્ષેત્રે કાર્યરત દિલીપભાઈ દેશમુખ દ્વારા દર્દીના મોટા ભાઈ નારાયણભાઈ અને અન્ય સગા સંબંધીઓને અંગદાનના મહત્વ વિશે સમજાવવામાં આવ્યા હતા। સ્વજન ગુમાવવાનું અસહ્ય દુઃખ હોવા છતાં પરિવારે અન્યના જીવનમાં ઉજાસ પાથરવાના હેતુથી અંગદાન માટે સંમતિ આપી હતી। પરિવારની સંમતિ મળતા 14મી તારીખની સાંજથી અંગો મેળવવાની જટિલ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। આ માટે અમદાવાદની પ્રતિષ્ઠિત યુએન મહેતા હોસ્પિટલ અને આઈકેડીઆરસીની ટીમો ભુજ પહોંચી હતી। અંગોને સુરક્ષિત અને ઝડપથી ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવા માટે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના સહયોગથી ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો। રાત્રે 8 વાગે અમદાવાદથી ખાસ પ્લેન ભુજ એરપોર્ટ પર ઉતર્યું હતું, જ્યાં હોસ્પિટલથી એરપોર્ટ સુધીનું અંતર ગ્રીન કોરિડોર મારફતે માત્ર 5 થી 6 મિનિટમાં કાપીને હૃદયને અમદાવાદ મોકલી દેવાયું હતું। તેવી જ રીતે લીવરને પણ બાય રોડ ગ્રીન કોરિડોર દ્વારા માત્ર 4 કલાકમાં અમદાવાદ પહોંચાડવામાં આવ્યું હતું, જ્યારે બંને કિડનીઓ પણ રાત્રે 10 વાગ્યા બાદ અમદાવાદ રવાના કરવામાં આવી હતી। આ ઐતિહાસિક કાર્યમાં આયુષ હોસ્પિટલના ડોક્ટર ઉપેન્દ્રસિંહ વાઘેલા, કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર જેનિલ, ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાર્ગી સહિત સમગ્ર એડમિનિસ્ટ્રેટિવ અને નર્સિંગ સ્ટાફનો મહત્વનો સહયોગ રહ્યો હતો। અમદાવાદથી આવેલી ડોક્ટરોની ટીમમાં ડોક્ટર કરણ પટેલ, ડોક્ટર કાર્તિક પટેલ, ડોક્ટર હીર જરીવાલા અને ડોક્ટર રામવીર સિંહે પણ ખડે પગે રહી આ પ્રક્રિયા પાર પાડી હતી। અંગદાન એ સૌથી મોટું દાન છે। જ્યારે દર્દી કાનજીભાઈ, જ્યારે અમને 3 તારીખને એમનો 1 તારીખનો અકસ્માત થયો હતો। અકસ્માત પાંદરો પાસે થયો હતો, એટલે ઘણું લાંબુ અંતર છે, ત્યાંથી કાપી નહીં આવતા એમને ઘણું મોડું થઈ ગયું હતું। આવ્યા ત્યારે ઘણી ગંભીર પરિસ્થિતિમાં હતા, ત્યારે અમારા ન્યુરોસર્જન છે ડૉક્ટર હિતેશ સાહેબ એમની સારવારમાં જોડાયેલા હતા। દર્દીને આપણે પૂરતી યોગ્ય એવી સર્જિકલ અને આઈસીયુની ક્રિટિકલ ટ્રીટમેન્ટ આપી ઓલમોસ્ટ 1 તારીખથી લઈ અને 14 દિવસના અથાગ પ્રયત્નો કર્યા અને 13 તારીખના અમને હિતેશ સાહેબ જે અમારા ન્યુરોસર્જન છે એના તરફથી અમારી ડૉક્ટર ટીમ સાથે ડિસ્કશન થયું કે દર્દી હવે બ્રેઇન ડેડ ડિક્લેર કરવા જેવું થયું છે, કે દર્દીમાં અંગો કામ કરે છે, બ્રેઇન હવે સર્વાઈવ થઈ શકે તેમ નથી। તે બાદ અમે એમના સગાવાલાને સમજાવ્યા કે આવી રીતની પરિસ્થિતિ છે। એમના મોટા ભાઈ છે નારાયણભાઈ, કે જે પાંદરોમાં રહે છે, અને દર્દી અને એમના બીજા અમુક સગા ભેગા મળી અને એક નિર્ણય લીધો
પછી અંગદાનના આપણા પ્રણેતા દાદા સાહેબને આપણે આ વસ્તુ માટે જાણકારી આપી અને એમની અમદાવાદની ટીમ પ્રિયાબેન જે હેન્ડલ કરે છે કોર્ડિનેટર, એમની સાથે વાત થઈ અને જરૂર પૂરતા ટેસ્ટ, જરૂર પડતા કાઉન્સેલિંગ કે દર્દીને સમજાવવું જરૂરી છે, દર્દીના સગાને સમજાવવું જરૂરી છે, એ બધી પ્રક્રિયાની સોટોની પ્રોસિજર જે કહેવાય છે એ બધી માર્ગદર્શન અમને પૂરતું પાડવામાં આવ્યું. તે બાદ અમારી ક્રિટિકલ કેરની ટીમ જે છે, જેમાં અમારા ડૉક્ટર જેનિલ સાહેબ કાર્ડિયોલોજિસ્ટ છે, ડૉક્ટર ગાર્ગી મેડમ જે ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છે, અમે બધા 14 તારીખના સાંજના 7 વાગ્યાના ભાગમાં દર્દી તરફથી અમને અપ્રુવલ મળ્યું કે એમના રિલેટિવ અંગદાન કરવા માંગે છે. તો 14 તારીખના સાંજથી અમે આ પ્રક્રિયા શરૂ કરી હતી, જેમાં ઘણી બધી વસ્તુ જોડાયેલી હતી, જેમાં અમુક એડમિનિસ્ટ્રેટિવ કામ હતા, અમુક એવા સેમ્પલ્સ હતા જે અમને IDKRC અને UN મહેતામાંથી મંગાવવામાં આવ્યા હતા. તો અમારી ટીમ રાત્રે બધા સેમ્પલ રેડી કરી, જરૂર પડતા એપનિયા ટેસ્ટ હતા એને અમે 2 થી 3 વખત રિવાઇઝ કરી, સોટોની ટીમને પ્રોવાઈડ કર્યા, પ્રિયાબેન જે કોર્ડિનેટર છે એમને પ્રોવાઈડ કર્યા. ત્યાંથી ડૉક્ટરની ટીમે અપ્રુવલ આપ્યું કે અંગદાન માટે દર્દી લાયક છે. ત્યારબાદ રાત્રે જ રિપોર્ટ અહીંયાથી અમારા જે સ્ટાફમાંથી છે અર્લી મોર્નિંગના નીકળ્યા અને ત્યાં આગળ રિપોર્ટ સબમિટ કર્યા અને ત્યાંના ડૉક્ટરે રિપોર્ટને રન કર્યા પછી હા પાડી કે હવે અમારી ટીમ જે છે UN મહેતાની અને IDKRCની ટીમ એ તમારે ત્યાં ભુજ આવી અને દર્દીનું અંગદાન માટેની આગળની પ્રક્રિયા કરશે. તે બાદ લગભગ બધા જ જેવા સમાજના અગ્રણી, દિલીપ દાદા, લોકસેવાના જે હેમેન્દ્રભાઈ છે, અમારી એડમિનિસ્ટ્રેટિવ ટીમમાંથી શૈલેષભાઈ, ડૉક્ટર શૈલેષ છે, અમારા નર્સિંગ હેડ સાગરભાઈ છે અને અમારા ટીમના બધા જ ડૉક્ટર અહીંયા હાજર હતા અને અમે અંદાજિત પ્રક્રિયા જે છે એ સાંજના 6 વાગે શરૂ કરી હતી. એમના ડૉક્ટરની ટીમ પહોંચી આવી હતી. 6 વાગ્યાથી સર્જરી સ્ટાર્ટ થઈ. તે બાદ એક કરીને જે એમના કાર્ડિયાક સર્જન હતા એમને પ્રથમ પહેલાં જે હૃદય જે છે હૃદયને હાર્વેસ્ટ કર્યું. એ જ સમયે 8 વાગે અમદાવાદથી એક પ્લેન આવી ગયું હતું અને તાત્કાલિક ધોરણે જ અંદાજિત સાહેબે જે કીધું એ પ્રમાણે ગ્રીન કોરિડોર જે પોલીસ તરફથી જોશી સાહેબની જે ટીમ હતી એમણે ઘણો સપોર્ટ કર્યો, એ ગ્રીન કોરિડોર રેડી કર્યો અને અંદાજિત 5 થી 6 મિનિટની અંદર અમે હૃદય જે છે હૃદયને આપણે પ્લેનમાં લોડ કરી અને હૃદયને આપણે અમદાવાદ તાત્કાલિક ધોરણે વિથિન 40 મિનિટની સમયગાળામાં અમદાવાદ પહોંચાડ્યું. તે બાદ બીજી જે IDKRCની ટીમ હતી એમને લીવર જે કહેવાય લીવરનું હાર્વેસ્ટ કર્યું અને એ બાય રોડ એક ગ્રીન કોરિડોર પાછો એક તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસની ઘણી સારી કાર્યવાહી રહી હતી કે ભુજથી લઈને અમદાવાદ સુધી એમને એસ્કોર્ટ પ્રોવાઈડ કરવામાં આવ્યું હતું અને સમયસર અહીંયાથી ભુજથી લઈને અમદાવાદ ખાલી 4 થી 4.5 કલાકના અંતરમાં એ અમદાવાદ IDKRC પહોંચી ગયા હતા અને લાસ્ટમાં 10 વાગ્યાના બાદ 2 કિડની જે કહેવાય છે એને હાર્વેસ્ટ કરવામાં આવી અને લાસ્ટમાં કિડનીને સેમ ગ્રીન કોરિડોરના રસ્તા પરથી અમદાવાદ પહોંચાડવામાં આવી હતી. ત્યારબાદ જે દર્દી હતા જેમને અંગદાન કર્યું, કાનજીભાઈ, એમની જે અમારા સર્જિકલ ટીમ તરફથી હતી પ્રોસિજર પૂરી કરવામાં આવી અને એમના સગાવાલોને દર્દીને સોંપવામાં આવ્યું હતું અને આ સમગ્ર કાર્યવાહી લગભગ અંદાજિત 12 વાગે પૂરી થઈ હતી. જેમાં IDKRCમાં તમને નામ દઉં તો હાર્ટ સ્પેશિયાલિસ્ટ જે હતા ડૉક્ટર કાર્તિક પટેલ સાહેબ, કિડની માટે ડૉક્ટર હીર જરીવાલા હતા અને લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે જે હતા ડૉક્ટર રામબીર સિંઘ હતા. એમની જે ટીમ હતી એ આવી હતી અને ખૂબ મહેનત અને ખૂબ અથાગ મહેનત અને એકદમ એક્સપર્ટાઇઝથી એ લોકોએ આ પ્રક્રિયા પૂરી કરી હતી. સમગ્ર કચ્છમાંથી આ 8મા વ્યક્તિનું એટલે 8મા ઓર્ગન ડોનર્સનું આપણને અંગદાન ગઈકાલે થયું અને ગઈકાલે જે ઓર્ગન્સ આપણને મળ્યા છે એમાં એક હાર્ટ, 2 કિડની અને એક લીવર. હાર્ટ UN મહેતા હોસ્પિટલમાં ગયું, કિડની અને લીવર IKDRC એટલે કે કિડની હોસ્પિટલ અમદાવાદમાં ગયું છે. એટલે એક કાનજી ભદ્રોના અંગદાન થકી 4 અન્ય વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. મહત્ત્વની વાત એ હોય છે કે એક વ્યક્તિનું જીવન જ્યારે આપણે બચાવી શકતા નથી ત્યારે પરિવારજનોના સંમતિથી, એના અનુમતિથી જો અંગદાનની અનુમતિ મળે તો એક વ્યક્તિનું જીવન આપણે નહીં બચાવી શકીએ પણ અન્ય એવા 4 લોકો જે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા હોય એમને આવા અંગ પ્રત્યાર્પણ કરીને આપણે ઓર્ગન ડોનેશન કરી શકીએ છીએ. એક ઓર્ગન ડોનેશનની પ્રોસિજરમાં પહેલાં જે પેશન્ટનું ઓર્ગન આપણને મળવાનું હોય એને બ્રેન્ડેડ ડિક્લેર કરવું એ બહુ જરૂરી છે. ઘણીવાર અમને ફોન આવતો હોય છે કે અમારા વડીલ કે કોઈ ભાઈ કે બહેન કે સંબંધી બ્રેન્ડેડ છે એવું લાગે છે. કોઈને લાગવાથી બ્રેન્ડેડ હોતું નથી. બ્રેન્ડેડ ડિક્લેર કરવા માટે
6 કલાકના અંતરે 2 ટેસ્ટ કરીને, જરૂર નહીં કે ટેસ્ટ 6 કલાકે જ થાય, ક્યારેક 8 કલાકે થાય, 10 કલાકે થાય, 12 કલાકે પણ થાય. એ જે ટેસ્ટનું નામ છે એપનિયા ટેસ્ટ. એટલે ખરેખર આ વ્યક્તિ બ્રેન્ડેડ છે કે નહીં એના માટે આ ટેસ્ટ કરવામાં આવે છે, ચકાસણી કરવામાં આવે. અને એ ખરેખર બ્રેન્ડેડ છે એના માટે જે બ્રેન્ડેડ કમિટીના 4 ડૉક્ટર્સ હોય, એ 4 ડૉક્ટર્સના સહીથી એક વ્યક્તિને બ્રેન્ડેડ ડિક્લેર કરવામાં આવે. એમાં એનેસ્થેટિસ્ટ હોય, ફિઝિશિયન હોય, ન્યુરો ફિઝિશિયન કે સર્જન હોય, ઇન્ટેન્સિવ કેરના કોઈક ડૉક્ટર હોય, તો એ પ્રકારના ડૉક્ટરના સિગ્નેચરથી અને બાકી બધા પણ એના પેરામીટર્સ એ સમય ચેક કરવામાં આવે છે. સોડિયમ, પોટેશિયમ, બ્લડ પ્રેશર, ટેમ્પરેચર, આ બધું જ એમાં જોવાનું હોય છે. અને આ બધું જ મોનિટરિંગ થતું હોય છે. એ કોમ્પ્યુટરાઇઝ ઇન્સ્ટ્રુમેન્ટથી આ મોનિટર થતું હોય છે. એટલે એને તમે પ્લસ માઇનસ કરી શકો નહીં. અને એ બધા રિપોર્ટ્સ આપણે સોટોમાં મોકલવાના હોય છે. સોટોના જે ઇન્ચાર્જ ડૉક્ટર હોય એ આ રિપોર્ટ્સ બરાબર ચકાસીને નક્કી કરે કે આ એપનિયા પોઝિટિવ છે કે નહીં. અને એવા પોઝિટિવ 2 એપનિયા થકી જ આપણે એક પેશન્ટને બ્રેન્ડેડ ડિક્લેર કરી શકાય. ફર્સ્ટ એપનિયા પછી 6 કલાકે, મિનિમમ 6 કલાક વચ્ચે ટાઈમ જવો પડે અને 6 કલાક પછી બીજો એપનિયા કરવું પડે. ઘણીવાર એવું બને છે કે 6 કલાક પછી એપનિયા કરે ત્યારે પેરામીટર્સ બદલાઈ ગયેલા હોય એટલે એપનિયા માન્ય નહીં થાય. તો એ માન્ય એપનિયા થાય એના માટે 2-3 વાર પણ ટ્રાયલ કરવું પડે. ગઈકાલે એ કોઈ થયું નહોતું, પણ તમે જે કહ્યું કે બ્રેન્ડેડ થાય એ કેવી રીતે ડિક્લેર થાય, તો આ એની ટેસ્ટ છે કે આ પ્રકારે બ્રેન્ડેડ ડિક્લેર કરીને અને પછી પરિવારને સમજાવવામાં આવે છે કે હવે બ્રેન્ડેડનો અર્થ એ છે કે બ્રેન ડેથ ઇઝ ડેથ. આપણે કાર્ડિયક ડેથ આપણને ખબર છે, નેચરલ ડેથ કહી શકાય, કોમા ખબર છે. આ ત્રણેય અવસ્થા જુદી છે. કાર્ડિયક ડેથમાં માણસનો સંપૂર્ણ ડેથ થઈ જાય. કોમામાં માણસ વેન્ટિલેટર ઉપર હોતો નથી. બ્રેન ડેથ એક એવી અવસ્થા છે કે માણસ વેન્ટિલેટર એટલે કે લાઈફ સપોર્ટિંગ સિસ્ટમ ઉપર હોય. એને બ્રેનને પછી રિવાઈવ કરી શકાય નહીં, પણ બાકી ઓર્ગન્સ આપણે જીવિત રાખી શકાય થોડા સમય માટે. એ દરમિયાન એમની સંમતિ મળે અને ડૉક્ટરો આવે. ઘણીવાર એવું પણ બને કે બ્રેન્ડેડની સંમતિ મળી હોય અને ઓર્ગન્સ લેવા માટે જ્યારે જતા હોય ત્યારે રસ્તામાં પેશન્ટની ડેથ થાય, એવું પણ બને. એવા અવસ્થામાં એમના ઓર્ગન લઈ શકાય નહીં. તો એને બ્રેન્ડેડ કન્ડિશનમાં જ્યાં સુધી ઓર્ગન લઈએ ત્યાં સુધી રાખવા પડે. એવા સમયે એમને ઓર્ગન લઈને પછી એમના ઓર્ગન્સ કામમાં આવી શકે. એ આ બ્રેન્ડેડ ડિક્લેરેશનની પદ્ધતિ છે. ખૂબ કઠિન છે. તમે કલ્પના કરો કે તમારો કોઈ ભાઈ કે બહેન કે મા કે બાપ એ જ્યારે બ્રેન્ડેડ હોય તો એક વ્યક્તિને એમ કહેવું કે હવે એને બચાવી નહીં શકાય અને તમે બીજા કોઈકને કંઈક આપો, તો મોટાભાગે તો પહેલી રિએક્શન આ જ હોય કે આપણે થોડી વાર રાહ જોઈએ. ખરેખર એ વ્યક્તિનું મૃત્યુ થઈ ચૂકેલું હોય છે અને એ અવસ્થાએ કોઈને આ સમજાવવું એ બહુ જ અઘરું છે. પરંતુ મારો અનુભવ એ છે કે આપણો સમાજ બહુ ઉદાર છે અને કઠિન પરિસ્થિતિમાં એની ઉદારતા ઓર ખીલી ઉઠે છે કે ચલો હું મારા સ્વજનને બચાવી શકતો નથી, પણ કોઈ આપણા દેશના 4 લોકો તો બચાવી શકાય. એ અવસ્થામાં એ આપણે જેમ કહીએ છીએ ને બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, એ વાક્ય સાર્થક થઈ જાય છે. આપણે જે પ્રતિજ્ઞામાં લીધેલી વાત હોય અને ભારત મારો દેશ છે, આપણા જ દેશના કોઈ એવા ભાઈ બહેનો માટે જેને આપણે ઓળખતા નથી, એ આપણને ઓળખતા નથી, એવું આ અદ્ભુત દાન છે અને આપણા શાસ્ત્રોમાં વર્ણન કર્યા મુજબ સૌથી શ્રેષ્ઠ દાન છે. એટલે જ હું કાયમ કહું છું અંગદાન એ મહાદાન છે. આ એક યોગાયોગ છે કે આમાં ગ્રામ્ય વિસ્તારના લોકો અહીંયા હોસ્પિટલમાં આવે અને એ બ્રેન્ડેડ ડિક્લેર થાય. જાગૃતિ બધે જ શહેરમાં ગ્રામ્ય વિસ્તારમાં સારી છે, અલગ અલગ જ્ઞાતિના લોકોમાં સારી છે. અને આ જે વાત છે આ સમજવાની વાત છે કે હવે મારું સ્વજન આ દુનિયામાં રહી શકશે નહીં. આ વાતનો સ્વીકાર અને જે અંગદાનની વાત કરે છે એના ઉપરનો ભરોસો. એટલે ગ્રામ્ય વિસ્તાર કે શહેરી વિસ્તાર એના કરતાં પણ જે હોસ્પિટલમાંથી અંગદાન થાય, જે વ્યક્તિ એમને કહેવામાં આવે છે અમારા જેવા સમાજના લોકો, અન્ય અગ્રણીઓ, એના ઉપર જો ભરોસો હોય. હવે તમે અત્યારે આ બાઇટ કરી રહ્યા છો આયુષમાં. આયુષ હોસ્પિટલમાં કોઈ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થતું નથી. આયુષ હોસ્પિટલમાં ક્યારેય ના આવ્યા હોય એવા 4 પેશન્ટને ઓર્ગન મળવાના છે. કોને મળ્યું છે એ આયુષના ડૉક્ટરોને ખબર નથી, મને પણ ખબર નથી. તો આ આખી આવી ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયા છે. એટલે એનો જે અંતિમ લાભાર્થી છે એ ખરેખર સાચો લાભાર્થી છે. એ સાચો એનો દાનનો ઉપયોગ જે છે, આપણે પૈસા પણ જ્યારે આપીએ છીએ ત્યારે ખરેખર યોગ્ય વ્યક્તિને મળે કે નહીં
સિસ્ટમ એટલી છે અને એક ઓર્ગન લેવા માટે સામાન્યતા એવું હોય છે કે 50-100 પેશન્ટ હોય અને એક ડૉક્ટર એને ટ્રીટ કરતા હોય. જ્યારે ઓર્ગનની વાત આવે ત્યારે એક પેશન્ટ હોય અને અનેક ડૉક્ટર હોય. કાલે આ 4 ઓર્ગન આપણને મળ્યા, 4 ટ્રાન્સપ્લાન્ટ સર્જરી થઈ, 4 ઇન્ટુ કમસે કમ દરેક ટ્રાન્સપ્લાન્ટ સર્જરીમાં 8 થી 10 ડૉક્ટર, 8 થી 10 બીજો સ્ટાફ, એટલે 4 ઇન્ટુ આપણે 15 થી 20 લોકો માત્ર ટ્રાન્સપ્લાન્ટ સર્જરીમાં ઇન્વોલ્વ હોય. અને તમે કલાકોમાં વાત કરું તો ત્યાંથી આવવાના 6 કલાક, અહીંથી જવાના 4 કલાક, અહીંયા ઓપરેશનના 4 કલાક, ત્યાં જઈને ઓપરેશનના 4, 10, 18 કલાક, આ બધા તમે કલાક ગણો તો નોન સ્ટોપ કેટલાક ડૉક્ટરો 24 કલાકથી પણ વધારે કામ કરે ત્યારે એક વ્યક્તિની જિંદગી બચાવી શકાય. આ બહુ જ ટીડિયસ, ખૂબ થકવી નાખનારી અને તેમ છતાં ખૂબ ચોકસાઈપૂર્વક કામ કરવા માટે આ પ્રક્રિયા છે. એટલે અહીંથી માની લો પોલીસ પણ ઇન્વોલ્વ થાય, ગ્રીન કોરિડોર કરવામાં આવે તો પોલીસ પણ ક્યાંક એમને સ્ટક ન થાય ગાડી, ખાસ કરીને એરપોર્ટ ઉપર જાય ત્યારે. કાલે કેટલા મિનિટમાં ગઈ ખબર નહીં, પણ સાધારણતઃ 8-9 મિનિટમાં અહીંથી ગાડી એરપોર્ટ ઉપર જાય. અને તમે જોશો તો ડૉક્ટરો પણ એરપોર્ટ ગયા પછી પણ એ બેગ દોડીને જ પ્લેનમાં બેસતા હોય છે. એક મિનિટ બચાવી એ બહુ જ પ્રક્રિયામાં જરૂરી છે. કારણ અહીંથી હાર્ટ નીકળ્યા પછી ત્યાં પેશન્ટ તૈયાર હોય, પેશન્ટ ત્યાં ઓપન થયેલો હોય છે, બધો હાર્ટ, લીવર બધા જ પેશન્ટ. અને એ ઓર્ગન જલ્દીમાં જલ્દી જો ટ્રાન્સપ્લાન્ટ થાય તો જ આ ઓર્ગનની ક્વોલિટી જળવાય છે. કારણ ઓલરેડી એક શરીરમાંથી ઓર્ગન નીકળી ગયું છે અને બીજા શરીરમાં નાખવાનું છે. આ બહુ જટિલ પ્રક્રિયા છે, પણ અત્યારે આપણા ગુજરાતના ડૉક્ટર્સ બહુ જ સારા ટ્રેન થયેલા ડૉક્ટર્સ છે, એક્સપર્ટ ડૉક્ટર્સ છે અને આવા હજારો પેશન્ટનું જીવન એ આપણને બચાવવામાં સફળતા મળી રહી છે. કાલના પેશન્ટનું નામ છે કાનજી ભદ્રુ, એમના ભાઈનું નામ છે નારાયણ. બહુ જ સામાન્ય પરિવારના છે. એમના પરિવારમાં જે 2-3 ભાઈઓ હતા, અત્યારે એમની મા અને એક ભાઈ, એના સિવાય પરિવારમાં કોઈ બચ્યું નથી. થોડા સમય પહેલાં એના પિતાજીનું પણ અવસાન થયેલું છે. આયુષ હોસ્પિટલની વાત કરું તો એનો હોસ્પિટલનો સ્ટાફ, પ્રત્યક્ષ જે ડૉક્ટર હોય, એનો જે ઇન્ટેન્સિવ કેરના જે ડૉક્ટર હોય, એને જ્યાં સુધી બહારની ટીમ ના આવે ત્યાં સુધી એમને ખડે પગે રહેવું પડે. અને જે એમનું નર્સિંગ સ્ટાફ વગેરે હોય પડે એમને પણ ખડે પગે રહેવું પડે. બાકીનો સ્ટાફ હોય, કારણ આવા સમયે બીજા બહારથી લોકો ખૂબ આવતા હોય છે, મીડિયાના લોકો આવતા હોય છે, હોસ્પિટલની ચહેલપહેલ વધી જાય તો હોસ્પિટલનું વાતાવરણ મેન્ટેન કરવા માટે પણ ખૂબ પ્રયત્ન કરવો પડતો હોય છે. તો બધો જ સમગ્ર આયુષ હોસ્પિટલનો સ્ટાફ એ ખૂબ જ કોઓપરેટિવ રહ્યો. અને એમણે, કારણ શરૂઆત ખરેખર કહું તો ગઈકાલે તારીખ હતી 15, 14 તારીખે બપોરથી આની શરૂઆત થઈ હતી અને 15 તારીખે રાત્રે સમગ્ર પ્રક્રિયા પૂરી થતાં 10:30 વાગી ગયા હતા. તો તમે કલાક ગણી શકો માત્ર આયુષ હોસ્પિટલમાં. એ દરમિયાન અહીંના જે 3-4 સ્ટાફના મેમ્બર્સ હતા એ નોનસ્ટોપ એમને અહીંયા હાજર રહેવું પડે. રવિવાર હતો, મહાશિવરાત્રિનો દિવસ હતો, તેમ છતાં બહુ જ જબરદસ્ત સપોર્ટિવ સ્ટાફ. ડૉક્ટર ઉપેન્દ્રભાઈ છે, કોઈ કારણસર એમને બહાર જવું પડ્યું હતું, ગઈકાલે એમનો ફાઉન્ડેશન ડે હતો, તેમ છતાં એક્સટેન્સિવ ટ્રાવેલ કરીને બરાબર અચૂક સમય અહીંયા આવી ગયા હતા. એટલે એમના પણ વર્કિંગ અવર્સ ગણું તો કદાચ 30 કલાક ઉપરના વર્કિંગ અવર્સ થયા છે આ પ્રક્રિયામાં. તો ખૂબ જ કામ કરવું પડે બધાને. અને કોઈ પણ ઘડિયાળ તરફ નજર કર્યા વગર કામ કરે તો જ ઓર્ગન ડોનેશન સંભવ છે, બાકી સંભવ નથી. મારો એક સંદેશ ખાસ છે કે તમારા ઓર્ગન્સની ખૂબ ચિંતા કરો. કચ્છમાંથી જે 8 ઓર્ગન ડોનેશન થયા છે એમાંથી 4 પેશન્ટ દુર્ભાગ્ય રોડ એક્સિડન્ટમાં મૃત્યુ પામેલા છે. મારી બધાને વિનંતી છે કે પ્લીઝ હેલ્મેટ વાપરજો પોતાના માટે. ઓર્ગન ડોનેશન નહીં થાય તો ચાલશે, ઓર્ગન ડોનેશન કરવું એ આપણું લક્ષ્ય નથી. દુર્ભાગ્ય બ્રેન્ડેડ થાય તો ઓર્ગન ડોનેશન થાય. તો પોતાની તમે ખૂબ ચિંતા કરો. ઓર્ગન ડોનેશન ત્યારે જ શક્ય છે જે ડોનેટ કરનાર વ્યક્તિ છે એના ઓર્ગન્સ સારા હોય તો. એટલે તમારા ઇન્ટરનલ એક્સટર્નલ બધા જ ઓર્ગન્સની પણ ખૂબ ચિંતા કરો. અને દુર્ભાગ્ય આવી સ્થિતિ આવે તો ઓર્ગન ડોનેશન કરો. પણ ઓર્ગન ડોનેશન કરતાં સ્વસ્થ જીવન જીવો એ મારી સૌને વિનંતી છે.